ચલાવવા માટે હારા હારા બેડની જરૂર નથી. ઊંઘ ન ગણે ઉકરડો અને ભૂખ ન ગણે ટાઢું. જેને ગરમ રોટલી ખાવાની બહુ ટેવ હોય ને, ઉતરે આવી જ ખાવી હોય, પણ એને 2 દી ભૂખ્યો રાખો, પછી 3 દીની વાસી એને આપો, લ્યો થેપલું, એટલું મીઠું લાગે. મહત્વ તમને મુખનું હોય છે. જો હાથનો તકિયો કરીને તમને ઊંઘ આવી જ જતી હોય તો તકિયા ગોતવાનું પ્રયોજન ન કરશો. ખોબાથી કામ ચાલતું હોય તો વાસણોની ઝંઝટમાં પડવું નહીં. એક મહારાજ હતા, બધું ત્યાગ કરીને પોતાના જેટલા જરૂરિયાત હતા એટલા વાસણો પોતાને સાથે રાખ્યા, 2-4 જમવા માટે કરવા માટે. એમાં પોતે જમી પરવારી અને પોતાના વાસણ સાફ કરતા હતા. એમાં એક પાત્રમાં બરાબર પાણી ભર્યું વાસણ ધોવા માટે, અને પોતે એક વસ્તુ લેવા ઉભા થયા, ત્યાં પાછળથી કૂતરું આવીને પેલા પાત્રની અંદર પાણી પીતું હતું. એને જોઈને મહારાજે વિચાર કર્યો કે આ હાથ વગરનો છે છતાં એ પાણી પી લે છે, તો મને તો ભગવાને હાથ આપ્યા છે, મારે આ વાસણની શું જરૂર છે? ત્યારથી વાસણ છોડી દીધા. ખોબાથી કામ પતી જાય, અંજલિથી કામ પતી જાય તો વાસણની ઝંઝટમાં પડવું નહીં. અને વૃક્ષની છાલ પહેરીને જો જીવન નીકળી જાય તો વસ્ત્રોની જરૂરિયાત માટે ક્યારેય દોડધામ કરવી નહીં.